જો ઝરમર ઝરમર આવેલો છે. જો એક પોલીસના પહેર્યા છે ને એક આર્મીના પહેર્યા છે. હા, મકાઈનું શાક તમારું ફેવરેટ છે ને? હા, ને બાજરાના રોટલા જ. ક્યાં આવ્યા છે ને તમારે હવે કહેવાનું છે. જો કેમ પણ હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તમે મજામાં થશો ને આપણા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારમાં બધાને ગુડ મોર્નિંગ. જો સાજિદ તો છે ને નાસ્તો કરીને વયા ગયા કામે. અને આજ ઘણા દિવસ પછી અમારા સુરતમાં વરસાદ આવ્યો, એ પણ ઝરમર ઝરમર. તો હાલો બતાવી દઉં. જો ઝરમર ઝરમર આવેલો છે. સાટા સાટા આવ્યા હતા. વાદળા પણ બહુ છે. આજ આખો દિવસમાં વરસાદ સારો આવશે ખરા. હાલો હવે હું મારા ઘરના નાના મોટા કામ છે ને એ પૂરા કરી દઉં. અને આર્યન તો જો હૂતો છે. બધું કામ બાકી છે. આર્યન હૂતો છે. જો હજી હૂતા છે ભાઈ, કેમ કે આ શનિવાર છે ને, તો એને મોડું ભણવા જવાનું હોય 11 વાગે. તો હાલો હવે હું પેલા મારા જો નાસ્તો કર્યો ને એ બધું એમનામ પડ્યું છે. રસોડું એમનામ પડ્યું છે. તો એ બધું કામ પહેલાં હું પૂરું કરી નાખું. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઘરના બધા કામ પતાવી અને સીધા ધાબા ઉપર મસ્ત મસ્ત રેડી થઈને. કેમ ખબર? મારે બર્થડેની ફરમાઈશ હતી, એ પૂરી કરવાની હતી. તો આવી ગઈ મસ્ત મસ્ત રેડી થઈને ધાબા ઉપર. હા, બહુ ખાસ તો નથી આવડતો બર્થડે વિડીયો બનાવવાનો, પણ તો પણ બનાવી નાખું છું. કેમ કે મને બર્થડેના વિડીયો બનાવવાનો બહુ શોખ, એટલે હું બનાવી દઉં છું. ધાબા ઉપર જો અમારે કીયું છે ને અત્યારમાં રમવા આવ્યો. કાં જો હું કયો હે એક્શન કરતો પુષ્પારાજની કરતો પુષ્પારાજ કેમ કરે? આવડે પુષ્પારાજની એક્ટિંગ આવડે? કરતો આમ પુષ્પારાજ કહેતો શરમાય છે. જોઈ શરમાય છે, નકર એને બહુ સારી એક્ટિંગ કરતા આવડે. એની મમ્મી એમ કહેતા કરતો ભાઈ, કરતો એક્ટિંગ. એ નથી કરતો. અને જો આ મીતુ છે ને મારા હારે આવ્યો તો મારું શૂટ લેવા. કા મીતુ? એમ તો મીતુ ને આવડે હો થોડું શૂટ લેતા. તો હું એને કહું છું તું પણ બ્લોગ શરૂ કરી દે. એને જગાડ્યો ને તો જો અહીંયા આવીને વળિયા લેશે. હાલો ઊભા થાવ. જો 2:30 થઈ ગયા છે. 11 વાગે જવાનું છે નિશાળે. તો હાલો ફટાફટ મોઢું ધોઈ નાખો, નાસ્તો કરી લો આર્યનભાઈ. હાલો ઊભા થાવ. નાસ્તો હા હાલો કાઢી દો. હાલો તું મોઢું ધોઈ જા. જો તો કેમ હાલે છે. વરસાદ છે ને સવારનો ઝાપટા તેડે ઝાપટું કે છે. અને આમ મોસમ આજ બહુ મસ્ત છે. ઠંડુ વાતાવરણ લીધું છે. કેમ કે અમારા ઘણા દિવસથી બહુ તડકો પડતો હતો ને, એટલે આજનું વાતાવરણ સાવ અલગ જ થઈ ગયું છે. વરસાદ સવારનો ઝાપટા કેડે ઝાપટું આવે છે. જો આજનું વાતાવરણ બતાવું. જો કેમ પણ વાદળા છે ને મસ્ત મસ્ત. વરસાદે જો ઝાપટા કેડે ઝાપટું આવે છે. હાલો હવે આર્યનને મૂકવાનો ટાઈમ થઈ ગયો. જો આર્યનભાઈ બીજા મસ્ત મસ્ત રેડી એને છે ને આ ડ્રેસ બધા છે નિશાળે, પણ એક કોઈ આર્યનના માપના કપડાં ન મળ્યા. એટલે જો આ નવા હતા ને ઘરે એ પહેરાઈ દીધા છે. અને દફતર નથી લઈ જવાનું. જો આ થેલી વાંચી આવ્યા છે. અને એમાં જો આ છે ને ભાગનો ડબ્બો નાખવાનો છે. આ ભાગનો ડબ્બો પછી આ લઈ જવાનું. આ લઈ જવાનું છે. પછી આમાં શું છે? આ લઈ જવાના છે. આમાં કલર છે લઈ જવાના છે. એક લબર, હંસો અને પેન્સિલ. અને આ શું છે? ખાલાવાળી નોટ. અને આ પાટી ઉંદાડાની જેમ આવી એને કોતરી નાખી છે. જો અહીંયા ભાઈના કામમાં છે. તો આ બધું આ એટલું લઈ જવાનું છે. આજ તો દફતર નથી લઈ જવાનું. કા હાલો તો હવે આર્યનનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. નિશાળે જવાનું 11 વાગી જશે. તો હવે મૂકી આવું. કા જો મસ્ત મસ્ત કપડાં પહેર્યા છે. જો એક પોલીસના પહેર્યા છે ને એક આર્મીના પહેર્યા છે. અમારા આર્યનને પહેરવાના હતા. કા માપ ન મળ્યું. જો કેટલા મસ્ત મસ્ત કોસ્ટ્યુમ પહેર્યા છે.
જો અમારા ભાણકી બેન છે અમારી એને તે સ્કૂલે આવો પ્રોગ્રામ હતો કા વેશભૂષાનો હતો ને તો જો એને આવા કાંક પહેરા છે આનું શું કહેવાય સુનેરા ક્રેપ ટોપ કહેવાય કા ઘેર આવીને જો સીધી મકાઈને બાફા મેકી દીધી છે મકાઈનું શાક બનાવવાનું છે અને હું પણ ફ્રેશ થઈ ગઈ છું કેમ કે મને નાઇટ ડ્રેસ સિવાય છે ને મજા ન આવે એટલે ઓલા સારા કપડાં તો ઘડી પહેરવાના હોય તો જો મકાઈ મૂકી છે બાફા અને આનું શાક બનાવવાનું છે અમારે હેલો ફેમિલી, તો આપણે જો હીરામાંથી આવી ગયા છે ઘરે આવતા હવે તો અનુએ છે ને મારું હાટું ખાવાનું કાઢી નાખ્યું છે. અનુ હું બનાવ્યું? આપણે હું અહીંયા શાક ને રોટલા હા, આખા ટોટાનું શાક. હા, મકાઈનું શાક તમારું ફેવરેટ છે ને? હા, ને બાજરાના રોટલા, છાશ. હાલો તો આવી જાવ બધા જમવા. તો ફેમિલી અમે ખાવા બેઠા ને ત્યાં અમારો અલ્ફેઝનો ફોન આવી ગયો છે ગામડે અને સાજિદ કરે છે વિડીયો કોલમાં વાત. હે આપો ખાવું? જોઈ રો અલ્ફેઝ દેખાડો અલ્ફેઝ ને હરખો અલ્ફેઝ ને હરખો દેખાડો અલ્ફેઝ આપુ અલ્ફેઝ જો તો ટકો અપુડી જો હવે શું પણ હવે જો સાજી થઈ ગયા તમે ખાઈ પી અને હું તો હોઈ ગઈ હતી મને નીંદર આવતી હતી તો 3 વાગ્યા એટલે આર્યને લઈ આવી છું આર્યનભાઈ અમારા ઘરે આવી ગયા છે જો કાર આ બાજુ વેઈ શું કરાયું તું નિશાળે હારું આજ તો ઓલા છોકરા બધા આવ્યા હતા અલગ અલગ કપડાં પહેરીને કઈ કરાયું નતું શું કરાયું હતું વિડીયો ઉતાર્યો એટલે હું રમાડ્યા હતા કે શું કરાયું તો અમારા આર્યનભાઈ છે ને આર્યન ખાવા બેસી ગયા છે ક્યારું નિશાળે તો થોડું ઘણું હોય પણ એ ન ખાય કેમ ખાધું તું શું ખાધું તું દાળિયા પેટ ભરાઈ ગઈ તો જો આર્યન શું ખાય છે ખબર ઘી ને ગોળ કા હા શાકનું એને ઓછું આર્યનને અમારે શાક ઓછું ખાઈ એટલે જો ઘી ને ગોળ ખાવા બેઠો તો વાગી ગયા છે ફેમિલી હાંજના 8:30 અને સાજી આવી ગયા છે અને એને તો કંઈક ખાવાનું શરૂ કર્યું જો ખલેલા સાજીદ બોલાવે છે ખલેલા ખાવા કા મીઠા હવે એને લાગતા હશે મીઠા મને ખસોડા ન ખાવે અને જો મારે હજી રાંધવાનું ચાલુ છે આજ વહેલા હે છે કેમ કે હાડીઓ નથી ને એટલે તુરિયાનું શાક બનાવ્યું છે અને સા બને છે ને જો 2 રોટલા અને 1 ભાખરી તૈયાર છે અમારા આર્યનભાઈ હાટું ભાખરી બનાવવાની હોય ને હા યા તો હાલો હવે અમે ખાઈ લેવી અને સાજીદ ક્યાંક ફરવા લઈ જાય ને તો વાત કા લઈ જાઓ નક્કી નહીં. હે નક્કી નહીં. કેમ નક્કી નહીં? તો ફેમિલી જો અમે બહાર આવી ગયા છીએ હમણાં અમે ઘરે કીધું હતું ને કે અમે બહાર જવાના છીએ તો બહાર તો અમે અહીંયા આવ્યા છીએ મારું પાછળનું બેકગ્રાઉન્ડ પહેલાં જોઈ લો કે અમે ક્યાં આવ્યા છે ને એ તમારે હવે કહેવાનું છે સુરતવાળાને તો ખબર જ હોય કે અમે ક્યાં આવ્યા છીએ એમ પણ ગામડાવાળા માટે સ્પેશિયલ તો જો હું કહી દઉં હવે કે અમે આવ્યા છીએ તાપી ફૂલે હા ફરવા ટાઢો પવન તાપીના ફૂલે સિંગદાણા ને એવું બધું મળે છે ઓળા સિંગના ઓળા અને આ છે તાપીનો પુલ જરાક જોઈ લેજો બધાય સુરતવાળાને તો ખબર જ હોય તાપીના પુલની પણ ગામડે રહેતા હોય ને એને ન ખબર હોય તો સ્પેશિયલ એના માટે શૂટ કરું છું જો આ છે તાપીનો પુલ અહીંયા છે ને નાના મોટા બધાય બેહવા આવે છે બધાય બેઠા છે તો જો આ છે તાપીનો પુલ મસ્ત મજાની અહીંયા પવન આવે ટાઢો જોરદાર કાંઈ ન ઘટે તો ફેમિલી જો લાટ ટાઈમ થઈ ગયો છે અહીંયા બેઠા એનો અને અમારા આર્યનને તો ફૂલ મોજ છે હાલો બતાવો આમ જો આ એની ધૂનમાં છે હો આમ જો એને ખબર નહીં હોય હું શૂટિંગ ચાલુ છે એમ આમ જો
કેમ પણ સરકાર તો જો હવે અમે ઘર બાજુ નીકળી ગયા છીએ તો રસ્તામાં પેટ્રોલ પુરાવાનું હતું તો પુરાવી દીધું છે. હાલો તો ફેમિલી આપણે તાપીના પુલેથી પોગી ગયા ઘેરે ને અનુ કે હું થાકી ગઈ. આર્યન કે લે હું કાતરે વાળ કાપ દઉં. ને સારું હાલો અમારે તો એવી હસી મજાક આયલા જ કરીએ. ને હાલો તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ આપણે કાલના વિડીયોમાં. ત્યાં સુધી હંધાઈને બાય.